જે આટલી જે સ્પેસ દેખાય છે તેની અંદર જ આ બેનર આવશે. તો આપણે એ સાઇઝનું તમારે બેનર બનાવવાનું રહેશે. તો એ બેનર જ્યારે તમે બનાવશો કોઈ પણ એપ્લિકેશન ઉપર તો જે બેનર કમ્પ્લીટ બનતું નથી અને આ જે મોબાઈલની અંદર જે રીતનું તમારું બેનર દેખાવું જોઈએ એ રીતનું તમારું દેખાતું નથી. તો બેનરને એકચ્યુઅલમાં દરેક ડિવાઇસની અંદર આવી જાય, દરેક ડિવાઇસની અંદર જે બેનર છે કમ્પ્લીટ દેખાય એ માટે તમારે બેનર કેવી રીતે બનાવવાનું છે તમે જોઈ શકો છો. અહીંયા કમ્પ્લીટ બન્યું નથી. આ જે ફોટો છે મોટો છે. જો તમે આટલું લેશો તો આ નીચેના જે લેટર્સ છે કપાઈ જશે, આટલું લેશો તો ઉપરના જે લેટર્સ છે કપાઈ જશે. તો બેનર એકચ્યુઅલમાં કેટલી સાઇઝમાં બનાવવાનું છે, કેવી રીતે બનાવવાનું છે, જો બેનર બનાવવા માંગતા હોય તો તમારે સૌપ્રથમ તો કેનવા પર જવાનું છે. આવીને કેનવા લખવાનું છે અને કેનવા લખતા તમને જે કેનવાની જે અહીંયા વેબસાઇટ છે તમને જોવા મળી જશે. જેવું તમે અહીંયા કેનવા પર આવશો તો તમારે સર્ચ બારની અંદર યુટ્યુબ બેનર એમ સર્ચ કરવાનું છે. એટલે નીચે તમે જોઈ શકો છો કેનવા જે ઓલરેડી જે ટેમ્પલેટ છે 4604 ઓલરેડી અહીંયા ટેમ્પલેટ છે કેનવાના, જેની અંદર તમે એડિટ કરીને તમે તમારું એક નવું તમારી ચેનલ માટે તમારું બેનર બનાવી શકો છો. તો અહીંયા હું તમને આગળ બતાવું કે તમે કઈ રીતે તમારે સિલેક્ટ કરવાનું છે. આ રીતના ટેમ્પલેટ્સ તમે અહીંયા જોઈ શકો છો. હવે તમારું જે ચેનલનું તમે બનાવવા માગતા હોય તો તમે અહીંયા આ સિલેક્ટ કરી શકો છો. જે તમને કલર ગમતો હોય એ પ્રમાણે તમે સિલેક્ટ કરી શકો છો. હું તમને એક એક્ઝામ્પલ તરીકે બતાવી દઉં છું. અહીંયા આ ઓપન કરી રહ્યો છું. તમારે અહીંયા તમારું જે ટેમ્પલેટ અહીંયા ઓપન કરી લેવાનું છે અને ટેમ્પલેટને ઓપન કરીને તમે જે પણ એડિટ કરવા માગતા હોય તો તમે અહીંયાથી એડિટ કરી શકો છો. આ ડિલીટ કરીને તમે ગમે તે બીજું કંઈ લખવા માગતા હોય તો તમે બીજું કંઈ પણ અહીંયા લખીને તમે જે પણ નીચે એડ કરવા માગતા હોય તમારી શેના રિલેટેડ તમારી ચેનલ છે એ તમારે એડ કરવાનું હોય છે. તમારો ફોટો તમે એડ કરવા માગતા હોય તો તમે અપલોડના જે સેક્શન છે તેની અંદર જઈને અપલોડના સેક્શન ઉપર તમે તમારો ફોટો અપલોડ કરી શકો છો. હવે જ્યારે પણ આ ઇમેજ હું અહીંયા જે પણ તમે અહીંયા જે પૂરું તમારું જે બેનર હોય જ્યારે પણ તમે તમારું અહીંયા બેનરને તમે અહીંયા એડિટ કરીને બનાવી દો છો તો જ્યારે પણ તમે અપલોડ કરશો તો તમારા જે ચેનલ છે તેની ઉપર ખાલી આટલો જ ભાગ અહીંયા અપલોડ થશે. આ જે ભાગ છે એ અહીંયા નહીં અપલોડ થાય. એ બેનર તરીકે આટલો જ એરિયા લેશે. એટલા માટે યુટ્યુબ બેનરને તમારે કેનવામાં સિલેક્ટ કરવાનું છે. જેવું તમે સિલેક્ટ કરશો એટલે આ પ્રકારે તમને ટેમ્પલેટ અહીંયા મળી જશે. હવે તમારે પૂરું એડિટ થઈ જશે. ત્યારબાદ તમારે તમારું બેનર બનાવીને તમારે અહીંયા જે ડાઉનલોડનો જે ઓપ્શન છે તેની પર તમારે ક્લિક કરવાનું છે. જેવું તમે હું ડાઉનલોડના ઓપ્શન પર ક્લિક કરશો એટલે તમારું જે બનાવેલું જે અહીંયા બેનર છે એ તમારે તમારા મોબાઈલમાં ડાઉનલોડ કરી લેવાનું છે. ડાઉનલોડ કરીને તમારે કેવી રીતે ચેનલ ઉપર જઈને અપલોડ કરવાનું છે તમને બતાવી દઉં. ચેનલ ઉપર આવીને જે તમે કેનવા પર જઈને યુટ્યુબ બેનર તમે જે બનાવ્યું હતું એડિટ કરીને એ તમારે અહીંયા તમે જોઈ શકો છો. અહીંયા મારું કોઈ પણ બેનર નથી, આ એક અલગ ચેનલ છે. એની અંદર હવે હું અપલોડ કરવા માગું છું બેનરને. તો તમે જો અહીંયા સિલેક્ટ કરશો એટલે નીચે તમને અહીંયા ઓપ્શન દેખાશે કે તમે ફોટો ખેંચીને તમારું બેનર બનાવવા માગો છો કે તમે ગેલેરીમાંથી ફોટો તમે સિલેક્ટ કરવા માગો છો. તો આપણે બીજો ઓપ્શન સિલેક્ટ કરવાનો છે કેમ કે આપણે જે કેનવા પરથી જે યુટ્યુબ જે બેનર ડાઉનલોડ કર્યું છે મોબાઈલની અંદર થયું છે. તમે જોઈ શકો છો જે બેનર હતું મેં અહીંયા ડાઉનલોડ કરી રાખેલું હતું જે મેં તમને આગળ બતાવ્યું હતું. જેવું અહીંથી હું સિલેક્ટ કરીશ એટલે અહીંયાથી જેમને ઓલ ડિવાઇસની અંદર તમારે સેટ કરવાનું છે. જો તમે ઓલ ડિવાઇસની અંદર સેટ કરશો તો દરેક ડિવાઇસની અંદર તમારું જે બેનર છે જેવું તમે એડિટ કર્યું હતું જે રીતનું તમે બેનર બનાવ્યું હતું એ જ રીતનું આખું બેનર દરેક ડિવાઇસની અંદર દેખાશે. જો તમે બરાબર બેનર નહીં બનાવ્યું હોય તો મોબાઈલની અંદર તમારું બેનર અડધું દેખાશે, ડેસ્કટોપની અંદર તમારું બેનર અડધું દેખાશે અને ટીવીની અંદર પણ તમારું બેનર અડધું દેખાશે. એટલે બેનર એ રીતનું બનાવવાનું છે કે દરેક ડિવાઇસની અંદર તમારું બેનર એકદમ કમ્પ્લીટ દેખાય. અહીંયાથી તમારે તમારી ઇમેજને નાની કરવાની છે. તમે જોઈ શકો છો જે બેનર હતું સેન્ટરમાં આપણે જે લખ્યું હતું એ આવી ગયું છે. હવે જેવું તમે અહીંયાથી સેવ કરશો ઉપરના ઓપ્શન પર જઈને સેવ કરશો આ બેનર અહીંયા સેટ થઈ ગયું છે. ઓલ ડિવાઇસ માટે તમારે સિલેક્ટ કરવાનું છે. ઓલ ડિવાઇસની અંદર તમારું બેનર એક જ જેવું દેખાશે. તો અહીંયાથી તમારે સેવ પર ક્લિક કરવાનું છે. સેવ પર ક્લિક કરશો એટલે તમે જોશો અહીંયા કે તમારું જે બેનર છે અહીંયા અપલોડ થઈ ગયું હશે. ચેનલની આગળ પણ આ બેનર દેખાશે તમે જોઈ શકો છો. તો આ રીતે તમારે કેનવા પર જઈને યુટ્યુબ બેનરને સિલેક્ટ કરવાનું છે અને જે ટેમ્પલેટ તમને મળશે એ ટેમ્પલેટની અંદર તમારી જે ચેનલ તમે જે રિલેટેડ બનાવી હોય તે જે ટોપિક રિલેટેડ તમારી ચેનલ હોય તમે તમારો ફોટો એડ કરવા માગતા હોય તો તમે બેનરની અંદર કરી શકો છો. જેમ કે હું તમને એક એક્ઝામ્પલ બતાવી દઉં. મારું જે મેં બેનર બનાવ્યું છે મારી ચેનલ માટે એ એક્ઝામ્પલ તમને એ બેનર પરથી તમે ખ્યાલ આવી જશે કે તમારે બેનર તમારે કેનવા પર જઈને યુટ્યુબ બેનરનું ટેમ્પલેટ સિલેક્ટ કરીને તમારે કઈ રીતનું તમારે બેનર તમારી ચેનલ માટે બનાવવાનું છે. તમે મારી ચેનલ પર ગયા હશો તો તમે મારી ચેનલનું જે બેનર છે તમે જોયું હશે
કંઈક આ રીતનું બેનર છે. તો તમે પણ યુટ્યુબ પર જઈને તમારું જે યુટ્યુબ બેનરનો ટેમ્પલેટ સિલેક્ટ કરીને તમારી ચેનલ ઉપર આ રીતે બનાવી શકો છો. અને તમારે જે રીતે મેં અપલોડ કર્યું એ રીતે તમારે આવીને તમારી ચેનલ ઉપર યુટ્યુબ ચેનલ પર આવીને તમારે અપલોડ કરી દેવાનું છે. તો દોસ્તો હું આશા રાખીશ કે જે મેં માહિતી તમને આપી એ તમને સમજણ પડી હશે. યુટ્યુબ ચેનલ માટે તમારે બેનર કેવી રીતે બનાવવાનું છે. જો આ માહિતી તમને ગમી હોય, વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો. વિડીયોની અંદર તમને જો કંઈક શીખવા મળ્યું હોય યુટ્યુબ ચેનલને રિલેટેડ તો ચોક્કસથી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો.